નજર કરીએ સુપરફાસ્ટ 100 ન્યૂઝ પર। સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ। દેલાડ ગામે ટેક્સટાઇલ કંપનીની બારીનો કાચ ખોલી તસ્કરો ઓફિસમાં પ્રવેશ્યા હતા। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। સુરતની મોડેલ તાનિયા સિંઘ આપઘાત કેસ। તાનિયા સિંઘના આપઘાત અંગે કારણ અકબંધ। પોલીસ હજુ સુધી કારણ સુધી નથી પહોંચી શકી। અત્યાર સુધી 25 લોકોના નિવેદન લેવામાં આવ્યા। ઉના પોલીસ તોડકાંડમાં ફરાર પીઆઈ નિલેશ ગોસ્વામી એસીબી સમક્ષ હાજર થયા। છેલ્લા 1.5 મહિનાથી પીઆઈ નિલેશ ગોસ્વામી હતા ભૂગર્ભમાં। આજે રિમાન્ડની માંગ સાથે ઉના કોર્ટમાં રજૂ કરાશે। એએસઆઈ નિલેશ મૈયા હજુ પણ ભૂગર્ભમાં। ગુજરાત પોલીસની ઢીલી તપાસ પર ઉઠતા સવાલ। આરોપી પોલીસ અધિકારીને પોલીસ નથી પકડી શકતી। સામે ચાલીને આરોપીઓ પોલીસ સમક્ષ થયા હાજર। તરલ ભટ્ટ અને નિલેશ ગોસ્વામી સામે ચાલીને હાજર થયા છે। બે તોડકાંડના મુખ્ય બે આરોપીને પોલીસ પકડી જ ન શકી। બે મોટા પોલીસ અધિકારીઓને પોલીસે છાવર્યાનો આક્ષેપ। બે પોલીસ ઇન્સ્પેક્ટર તોડકાંડના મુખ્ય આરોપી। અનેક દિવસો ભૂગર્ભમાં રહ્યા બાદ આરોપી અચાનક હાજર થયા। વલસાડમાં ભાજપના નેતા સામે ગેરકાયદેસર માટી ખનનની ફરિયાદ। બાંધકામ સમિતિના પૂર્વ સભ્ય ગુલાબ રાઉત સામે ફરિયાદ। હુડા ગામે માલિકીની જમીનમાંથી મોટી ચોરી। જમીન માલિકને નક્કી કરેલા રૂપિયા ન આપતા ફરિયાદ। વડોદરાના નવાપુરામાં મોડી રાત્રે બબાલ। સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીને લઈને વિવાદ। બે જૂથોએ સામસામે કર્યો હતો પથ્થરમારો। વડોદરા ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ સામે ધમકી અને ચીટિંગની થઈ ફરિયાદ। માંજલપુર પોલીસ મથકમાં બિઝનેસમેન પ્રાણનાથ શેટ્ટીએ ફરિયાદ નોંધાવી। કાઉન્સિલર કલ્પેશ પટેલ રિવોલ્વર બતાવીને ધમકી આપતો હોવાના બિઝનેસમેનના આક્ષેપ। તો બનાસકાંઠાના ધનપુરામાં યુવકની હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા। 2 સગીર અને અન્ય 1 આરોપીની ધરપકડ। 10 દિવસ અગાઉ મારામારીમાં હત્યાને અંજામ આપ્યો હતો। ભરૂચ કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ। આપ સાથે ગઠબંધન બાદ કોંગ્રેસમાં ભારે નારાજગી। મોડી રાત્રે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સંકલનની બેઠક મળી। તો બેઠકમાં આપના ઉમેદવારને સમર્થન ન આપવા મુદ્દે ચર્ચા। જિલ્લા કોંગ્રેસના સભ્યોએ મુમતાજ પટેલને સમર્થન કર્યું। કોંગ્રેસના કેટલાક સભ્યો આપ સાથે ગઠબંધનના વિરોધમાં। સંકલન બેઠકમાં વિરોધમાં ચાલનાર 2 જૂથ સાથે દેખાયા। બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી। સુરતમાં હિટ એન્ડ રનમાં પોલીસ કર્મીનું મોત। નવસારીમાં બંદોબસ્તમાંથી પરત ફરતા અકસ્માત। કોન્સ્ટેબલ સેતુલ ચૌધરીનું હિટ એન્ડ રનમાં મોત। વડોદરામાં સ્વાઇન ફ્લૂથી વૃદ્ધાનું મોત। ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત। છેલ્લા 1 સપ્તાહથી બીમાર હતી આ મહિલા। પાદરા તાલુકાના મહમદપુરા ગામનું નામ બદલીને મહાદેવપુરા રાખવા ઠરાવ। હાલ મહમદપુરા ગામમાં 1481 લોકોની વસ્તી। પીએમ મોદી 25મી ફેબ્રુઆરીએ રાજકોટમાં, 24મીએ જામનગર એરપોર્ટ પર આગમન। વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે। જામનગર જિલ્લાના હાથણી અને નવા નાગના દરિયાઈ ખાડી વિસ્તારનું વિભાગરમાં પાણીની વિકટ સ્થિતિ। સ્થાનિકોની પીવાનું શુદ્ધ પાણીની માંગ કરવામાં આવી રહી છે। પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પદ્મનાથ મંદિરમાં રેનોવેશનની મંજૂરી માટે કલેક્ટરને પત્ર લખ્યો। 100 વર્ષ જૂના મંદિરના રેનોવેશન માટે કરી ભલામણ। ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટને લઈને તડામાર તૈયારી। ગાંધી આશ્રમથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવું બન્યું સરળ। નવનિર્મિત રોડને જનતા માટે 12 માર્ચે ખુલ્લો મુકાશે। નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આવતીકાલે સમાધિ મહોત્સવ। ત્રિદિવસીય ભવ્ય મેળાનું આયોજન। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત। રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસૂલાત શાખા દ્વારા કાર્યવાહી। સ્વામિનારાયણ કોમ્પ્લેક્સમાં વધુ 10 દુકાનો સીલ કરવામાં આવી। સ્વામિનારાયણ કોમ્પ્લેક્સમાં મોટાભાગના માલિકોએ વેરો નથી ભર્યો। ગુજરાતીઓ વીજળી માટે સૌથી વધારે પૈસા ચૂકવે છે। ગુજરાતમાં વીજ ડ્યુટી દર દેશની સરખામણીએ વધારે। દરેક કેટેગરીમાં ગુજરાતમાં વીજળીના દર વધારે છે। શહેરી વિસ્તારમાં 15% દરે વીજ ડ્યુટી વસૂલાય છે। મહારાષ્ટ્રમાં શહેરી વિસ્તારમાં સૌથી ઊંચો દર ગુજરાતમાં છે। કમર્શિયલ કેટેગરીમાં દેશમાં સૌથી ઊંચો દર ગુજરાતમાં। કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર। તાલાલાની કેસર કેરી આ વર્ષે માર્કેટમાં મોડી આવી શકે। પ્રતિકૂળ હવામાનની કેરીના પાકને નુકસાન થયું છે। ઉત્તરના પહાડી રાજ્યોમાં સતત ચોથા દિવસે ભારે હિમવર્ષા।
જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં માર્ગો પર બરફ જામ્યો. તંત્ર દ્વારા પૂંછમાં હિમપ્રપાતગ્રસ્ત વિસ્તારને પ્રતિબંધિત કરાયો. ઉત્તરકાશીમાં હિમવર્ષાને કારણે ગંગોત્રી હાઈવે બ્લોક. ગંગોત્રી હાઈવે પર બરફના થરમાં વાહનો અટવાયા. પૂંછના મુગલ રોડ પર બરફના થર જામતા વાહન વ્યવહાર બંધ. મુગલ રોડ પર તંત્ર દ્વારા સ્નો ક્લિયરન્સ ઓપરેશન ચાલુ. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા. કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં સતત બરફવર્ષા. જમ્મુ શ્રીનગર હાઈવે સતત 3 દિવસથી બંધ. હિમાચલમાં 405થી વધારે રસ્તાઓ બંધ. ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથમાં 3 ફૂટ બરફ જામ્યો. સતત 3 દિવસથી બદ્રીનાથ, કેદારનાથમાં બરફવર્ષા. હેમકુંડ સાહિબ વેલી ઓફ ફ્લાવર્સ પણ બરફથી ઢંકાયા. અવલી, રુદ્રના, જોશીમઠ સહિતના વિસ્તારોમાં બરફવર્ષા. કાશ્મીરમાં સોનમર્ગ પાસે હિમસ્ખલન. ગુરેઝમાં તમામ ઓફિસ, શાળા, કોલેજો બંધ રખાયા. વળતા શિયાળે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફનું ભયાનક તોફાન. અનેક રોડ રસ્તાઓ બંધ થયા તો અનેક પ્રવાસીઓ અટવ્યા. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં હિમસ્ખલન થતા 3 વિદેશી પ્રવાસીઓ ફસાયા. એકનું મોત, 2ની શોધખોળ શરૂ કરાઈ. અન્ય 2 પ્રવાસીઓને જીવતા બચાવી લેવાયા. રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો. ગઈકાલ રાતથી વધુ ઠંડીનું જોર. 2 દિવસ ઠંડીનો ચમકારો રહેશે યથાવત. રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું. અમદાવાદમાં 15.01 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયામાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું. પાલનપુરમાં 14.03 ડિગ્રી, ભાવનગરમાં 19 અને રાજકોટમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ઝઘડિયા તાલુકામાં ધુમ્મસની ચાદર છવાઈ. ઝઘડિયામાં હિલ સ્ટેશન જેવો માહોલ. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 0. શિનોર પંથકમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય. અવાખલ, સાધલી, સેગવા ગામ સહિત સમગ્ર પંથકમાં ગાઢ ધુમ્મસને લઈને વિઝિબિલિટી ઓછી થઈ. લો વિઝિબિલિટીને લઈને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. સંખેડા તાલુકાના વાતાવરણમાં અચાનક જ પલટો. સંખેડામાં વહેલી સવારથી ધુમ્મસ જોવા મળ્યું. વાતાવરણમાં ભેજ વધી જતા અને તાપમાનનો પારો નીચો જતા વહેલી સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી. આપના નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજનો મોટો દાવો. કહ્યું 2 થી 3 દિવસમાં કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. સૌરભ ભારદ્વાજે કહ્યું સીબીઆઈ કેજરીવાલની ધરપકડ માટે તૈયારી કરી રહી છે. આપ કોંગ્રેસ સાથે ગઠબંધનનો ભાગ બનશે. કેજરીવાલની ધરપકડ નિશ્ચિત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીની મુલાકાતે BHUના સ્કોલર્સનું સર્ટિફિકેટ આપી સન્માન કર્યું. તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન મોદીએ કાશીમાં કહ્યું, અમે બધા નિમિત્ત માત્ર છીએ. બધું તો મહાદેવ કરે છે. મહાદેવની કૃપાથી જ કાશીમાં ચારે તરફ વિકાસનું ડમરું વાગી રહ્યું છે. સંત રવિદાસની કાંસ્ય પ્રતિમાનું પણ તેઓ અનાવરણ કરશે. બપોર બાદ વડાપ્રધાન મોદી કરખિયાઓ જશે. કરખિયાઓમાં જનસભાને કરશે સંબોધન. પૂર્વાંચલના 1 લાખથી વધુ ખેડૂતોની હશે હાજરી. 13,000 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ. બનાસ ડેરીની પણ મુલાકાત લેશે. ગીર ગાયના પાલકો સાથે કરશે સંવાદ. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીનું નિધન. મુંબઈમાં 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન. આજે વહેલી સવારે 3 વાગે લીધા અંતિમ શ્વાસ. IPL 2024નું શેડ્યુલ જાહેર. 22 માર્ચે CSK RCB વચ્ચે ઓપનિંગ મેચ. ચૂંટણીના કારણે ટુર્નામેન્ટ 2 તબક્કામાં યોજાશે. સુરતની મોડલ તાન્યા સિંહના આપઘાતનું રહસ્ય 3 દિવસ બાદ પણ વણ ઉકેલાયેલું. તાન્યાના મોબાઈલમાં એક તરફી કરાયેલા મેસેજ અને કોલ મળ્યા. IPL ક્રિકેટર અભિષેક શર્માનું નિવેદન સામે આવી ચૂક્યું છે. મૌલાના સલમાન અઝહરીને પાસા કરવામાં આવી. સાબરમતી જેલમાંથી વડોદરા જેલ લઈ જવાશે. 3 ગુના નોંધાયા હોવાથી કરવામાં આવી પાસા. ભડકાઉ ભાષણ બદલ અલગ અલગ 3 ગુના નોંધાયા હતા. રાજકોટના વિંછિયામાં નશીલી સિરપનો જથ્થો ઝડપાયો. કોડિન નામની સિરપની 840 બોટલ SOGએ ઝડપી. પ્રકાશ સાકરિયાની કારમાં નશાકારક સિરપ પકડાઈ. પ્રકાશ સાકરિયા બોટાદના રહેવાસી હોવાનું ખુલ્યું. ખેડામાં મધ્યસ્થ સહકારી બેંકમાં ચોરીનો પ્રયાસ. બેંકની દિવાલમાં બાકુરું પાડી તસ્કરોએ અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો. હથિયાર દિવાલમાં ફસાતા તસ્કરો હથિયાર છોડીને ફરાર થયા. બેંકના અધિકારીઓએ પોલીસને કરી જાણ.
જૂનાગઢના માણાવદરમાં 9.30 લાખની લૂંટનું તરકટ રચાયું. ફરિયાદી જ આરોપી નીકળ્યો. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશ કાલરિયાએ કર્યું તરકટ. વંથલી કોર્ટ કેસમાં પૈસા ન ભરવા પડે એટલે નાટક કર્યું. દાહોદમાં નકલી કચેરી કૌભાંડમાં વધુ એક અધિકારીની ધરપકડ. તત્કાલીન પ્રયોજના વહીવટદાર સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી.